નમસ્કાર દર્શક મિત્રો, લાઇફસ્ટાઇલ મેટાબોલિક સિરીઝ 5 માં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ગરમ પાણી વિશે વાત કરીશ. જનરલી આપણે ઘણા બધા લોકો સવારે ઉઠી અને બ્રશ કરી અને પહેલો જ ઘૂંટડો ચાનો લેતા હોય છે. પણ જો તમારી મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા જેમ ઉંમર થાય છે તેમ એ ધીમી પડતી હોય છે. ઇનફેક્ટ નાના બાળકોમાં મેટાબોલિઝમ પરફેક્ટ હોવાને કારણે એ લોકો ગમે તેટલો ખોરાક લે છે પણ કોઈ તકલીફ આવતી નથી. પણ જેમ જેમ દર્શક મિત્રો આપણી ઉંમર થાય છે તેમ એનું મેટાબોલિઝમ પ્રોસેસ સ્લો થાય છે. તો સવારે ઉઠી અને તમારો નિત્યક્રમ પતાવી બ્રશ કરી અને જો તમે 200 થી 300 400 ml સુધી જો પાણી પીશો અને આ પ્રક્રિયા 30 ડેઝ તમે કરશો તો તમને તમારા બોડીમાં હલકાપણું, ભૂખ લાગવી, ખાવાનું પાચન થવું એવું તમને ચોક્કસ અનુભવ જોવા મળશે. અને એનાથી તમારું ગેસ, એસિડિટી, સ્કિનને લગતું લસ્ટર, કબજિયાત આમાં પણ દર્શક મિત્રો કન્ટિન્યુઅસ રિધમિક કરવું પડે. જનરલી એક દિવસ કર્યું, એક દિવસ પછી નથી કર્યું એવું નહીં. તમે જો 30 ડેઝ રેગ્યુલર ઉઠી બ્રશ કરી અને જો આ કરશો તો દર્શક મિત્રો તમને એનો ચોક્કસ લાભ મળશે. ધન્યવાદ.